4 ઓક્ટોબર 2024 ને નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં 16 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગ રેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે। 8 જાન્યુઆરીને ગુરુવારના રોજ 14 વર્ષીય સગીરાને એક રૂમમાં લઈ જઈ બે યુવકે 3 કલાક સુધી ગોંધી રાખી અને બળજબરીપૂર્વક વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે સગીરાએ ઘરે પહોંચીને પિતાએ સમગ્ર મામલો જણાવતા પિતાને જાણ કરી હતી। આથી પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણતરીની કલાકોમાં જ બંને શખ્સોની ધરપકડ કરી છે। હાલ પોલીસ દ્વારા પીડિત સગીરાનું મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મોડી રાત્રે ઘટનાની જાણ થતા પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દોડી ગયા છે। સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષની દીકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો। શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, જેમાં સગીરાને રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી હતી અને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે। 14 વર્ષીય દીકરી પર ગેંગ રેપની ઘટના સામે આવી છે। 3 કલાક સુધી આ દીકરીને ગોંધી રાખી હતી। આખરે બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે। વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। તુષાર, દુષ્કર્મની ઘટના સામે આવી છે 14 વર્ષની દીકરી પર, આરોપીની પણ ધરપકડ કરાઈ ગઈ છે। આરોપીઓ કોણ છે, શું એની વિગતો છે, શું કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી પ્રિયલ, ખૂબ જ શરમજનક કહી શકાય તેવી કલંકિત ઘટના વડોદરાના આ ગોજરા દિવસે ગઈકાલે બની છે અને વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે એની અંદર એક કલંકિત ઘટના સામે આવ્યા બાદ હવે સંસ્કારી નગરીના સંસ્કારી નાગરિકોનું પણ માથું શરમથી ઝૂકી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। વર્ષ 2024ની 24મી ઓક્ટોબરે નવરાત્રીમાં ભાયલીમાં એક સગીરા પર દુષ્કર્મ થયો હતો અને તેના બાદ હવે ફરીથી આ નવા વર્ષના પહેલા જ મહિનાની અંદર એટલે કે 8 જાન્યુઆરીએ બપોરે 2 કલાકે આ દુષ્કર્મ થયા હોવાની માહિતી ફતેગંજ પોલીસમાં ચોંકાઈ નોંધાઈ છે। સમગ્ર મામલાની જો વિગતે વાત કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશની આ પીડિત સગીરા પોતાના માતા પિતાને ત્યાં અહીંયા રહેવા માટે આવી હતી। તે દરમિયાન ગઈકાલે બપોરે તે દુકાનમાં સામાન લેવા ગઈ હતી, જ્યાં લગભગ 3-4 જેટલા છોકરાઓ બેઠા હતા। તે પૈકી 2 છોકરાઓએ આ દીકરીને તને તારા સગા બોલાવે છે એમ કહીને બાજુના મકાનમાં લઈ ગયા હતા, જ્યાં મકાનનો દરવાજો બંધ કરીને 3 કલાકથી વધુ સમય સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। અલબત્ત બાજુમાં રહેતા એક પડોશી મહિલાને આ મામલે ગંધ આવતા તેને બૂમાબૂમ કરીને જે દીકરી છે તેના માતા પિતાને જાણ કરી હતી અને સમગ્ર ઘટના સામે આવી હતી। આ જે ઘટના બની છે તે ઘટનાને લઈને ફતેગંજના નવાયાર્ડ વિસ્તારની અંદર ભારે અરાજકતા પણ ફેલાઈ છે, કેમ કે જે દુષ્કૃત્ય થયું છે જેની સાથે એ દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા સગીર વયની છે, સાથે સાથે મૂળ ઉત્તર પ્રદેશની છે। આ ઉપરાંત જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પહેલી નજરની અંદર ફતેગંજ પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં ન આવી હતી કે ન તો પોલીસ દ્વારા પીડિત પરિવારને કોઈ પણ પ્રકારની સાંત્વના આપવામાં આવી હતી। તેને લઈને પણ સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો। અલબત્ત ઘટનાની ગંભીરતા જોયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને માત્ર ગણતરીના કલાકોની અંદર આ ઘટનામાં સંડોવાયેલ 2 આરોપીની હાલ પોલીસે ધરપકડ કરી છે। ઘટનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે તેઓની ઉંમર 19 વર્ષ અને 20 વર્ષ છે। હાલાકી પોલીસે તેઓની ઓળખ પણ બાકી રાખી હોવાને કારણે મીડિયાને પૂરતી માહિતી નથી આપી, પરંતુ આ ઘટનાની અંદર સંડોવાયેલા બંને આરોપીની ગત મોડી રાત્રે જ પોલીસે ધરપકડ કરી છે અને મોડી રાત્રે જ આ જે સગીરા છે તેનું શારીરિક પરીક્ષણ કરવા માટે સયાજી હોસ્પિટલ ખાતે તેને લાવવામાં આવી હતી। જી તુષાર, સગીરાની હાલત હાલ કેવી છે અને સગીરાના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસથી પ્રિયલ, જે રીતે સગીરા સાથે આ દુષ્કૃત્ય થયું છે, દુષ્કર્મ થયેલું છે તેને લઈને સગીરા ખૂબ માનસિક આઘાતમાં છે, કેમ કે 14 થી 15 વર્ષની જે તરુણ અવસ્થા છે તેની અંદર આ પ્રકારની ઘટના થાય અને ગેંગરેપ જેવી ઘટના બનતી હોય, 1 થી વધારે 2 વ્યક્તિઓ આ રીતે શારીરિક ઈજા પહોંચાડીને શારીરિક દુષ્કર્મ કરતા હોય છે, ત્યારે પીડિતાની માનસિકતા જે છે ખરેખર ખૂબ ભયાવહ હોય છે। હાલ તો તેની સારવાર પણ ચાલી રહી છે, પરંતુ પીડિતાના માતા પિતાએ જે વાત કરી છે તે પ્રમાણે તેઓ પોલીસ સમક્ષ એવી માગણી કરી રહ્યા છે કે આ જઘન્ય કૃત્ય છે અને આવું કૃત્ય કરનાર જે લોકો છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને તેને લઈને
લઈને જ ક્યાંક ને ક્યાંક સ્થાનિક રહીશો પણ આ પીડિત પરિવાર સાથે જોડાયા હતા. પીડિત પરિવારની જો વાત કરીએ તો જેના પિતા છે એ શાકભાજીની કે ફ્રૂટની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા એ ગૃહિણી છે. આમ એકદમ સામાન્ય કુટુંબની ઘરની આ દીકરી સાથે આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને વડોદરામાં લોકોમાં પણ જે છે રોષ જોવા મળ્યો છે. પોલીસ વિભાગ દ્વારા દરેક વસ્તુની ઝીણવટપૂરી તપાસ કરવામાં આવી છે. જગ્યાએ ઘટના સ્થળે ઘટના બની હતી એ ઘટના સ્થળનું પણ હાલ પરીક્ષણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ડીસીપી ઝોન 1 ના જગદીશ ચાવડા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ આ તપાસમાં જોડાયા છે. સમગ્ર ઘટનાની અંદર પોલીસ તરફે કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તેની પૂરી કાળજી લેવામાં આવી રહી છે અને પીડિતાના જે પરિવારજનોને પોલીસ વિભાગ પણ આશ્વાસન આપી રહ્યું છે કે જે જવાબદાર લોકો છે જેને આ ગુનાની અંદર સહભાગ થયા છે તેવા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો બંને આરોપીની ધરપકડ કરાવીને આઈપીસી 376 હેઠળ તેઓની સામે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે. સયાજીના બીછાને જે સારવાર રહેલી સગીરા છે તેના પણ મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે અને તેમાં પણ જો દુષ્કર્મની ઘટનાની પુષ્ટિ થશે તો કાયદેસરની કાર્યવાહી પણ આ તમામ લોકો સામે પોલીસ કરશે તેવું પોલીસ અધિકારીઓ પણ જણાવી રહ્યા છે. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સંસ્કારી નગરીને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષની દીકરી પર ગેંગ રેપ આચરવામાં આવ્યો હતો. નવાયાર્ડ વિસ્તારમાં સામૂહિક દુર્ઘટનાની જે ઘટના બની છે, દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે. એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે. એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે.